નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની પંચાયતોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાઈ. પંચાયત તેમજ કચેરીઓમાં ઇન્ટરનેટ નહીં ચાલતા રેવન્યુને લગતા તેમાં દસ્તાવેજી કામો અઠવાડા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત જિલ્લો મહત્તમ ખેતીવાડી ઉપર નિર્ભર છે. ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયતની તાલુકા મથકની કચેરીઓમાં હાલ ઇન્ટરનેટ સુવિધા ખોરવાઈ છે. એક સપ્તાહથી તમામ ઈ-ધરા કેન્દ્રમાં કનેક્ટિવિટી ન મળવાને કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જમીનની 7/12 8 ગામ નમૂના નંબર 6ની નોંધ વગેરે કાઢવાની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. ખેતીની જમીન ખરીદ વેચાણના દસ્તાવેજની નોંધણી પણ અટકી પડી છે. સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં બારડોલી તેમજ પલસાણા તાલુકાના ગામોમાં એનઆરઆઈઓની સંખ્યા પણ વધુ છે. હાલ એનઆરઆઈઓ માદરે વતન આવ્યા છે અને વર્ષે 2 વર્ષે માંડ વતન આવતા હોય છે, જેથી વતનમાં આવે ત્યારે પોતાની ખેતીની જમીનને લગતા કામો, દસ્તાવેજો, જમીનની નકલોની જરૂર પડે છે. પરંતુ ઇન્ટરનેટ સેવા ખોરવાતા ઈ-ધરા કેન્દ્રો પર આ કામગીરી અટકી પડતા મુશ્કેલી ઊભી થઈ છે. સુરત જિલ્લામાં પહેલાં તાલુકા કચેરીએ આ તમામ નકલો નીકળતી હતી. આ નકલો બંધ થતાં આજે પલસાણાના એના ગામના ખેડૂતો પણ પલસાણા મામલતદાર કચેરી પહોંચ્યા હતા અને જ્યાં વહેલી તકે સુવિધા ઊભી કરવા ખેડૂતોએ અધિકારીઓને રજૂઆતો કરી હતી. દિવસોથી કામગીરી બંધ છે, છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. સત્વરે તમામ ઈ-ધરા કેન્દ્રમાં બંધ થયેલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળે તેવી લોક માંગ ઉઠી છે. પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું. 2-3 દિવસથી ઘણા ખેડૂતોની ફરિયાદ આવતી હતી કે કોઈપણ ગ્રામ પંચાયત કચેરીએ 7/12 8ની નકલ નીકળતી નથી ને લોકોના ખેડૂતોના ઘણા કામો અટવાયેલા છે. જેવી રીતે કે શેર ટ્રાન્સફરના કામ હોય, બ્લોક વિભાજનના કામ હોય, કોઈ જગ્યાએ લોન લેવાની હોય અને ખાસ કરીને એનઆરઆઈની સિઝન હોવાને લીધે 25 ડિસેમ્બર જે ક્રિસમસનો સમય હોય છે એની આજુબાજુ ઘણા એનઆરઆઈ લોકો પોતાના કામ પણ થઈ જાય અને છોકરાનું વેકેશન પણ થઈ જાય એમ કરીને ઇન્ડિયાની ટ્રીપ મેનેજ કરતા હોય છે. પરંતુ એમને પણ 7/12 8ની નકલ નહીં નીકળવાને લીધે એ લોકોના પણ શેર ટ્રાન્સફરના, જમીન વારસાઈના ઘણા કામો અટકી પડ્યા છે, જેને લીધે આજે મામલતદાર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ટેકનોલોજીનો જમાનો છે. જ્યારે આપણે ડિજિટલ ઇન્ડિયાની વાત કરતા હોઈએ ત્યારે 12 થી 15 દિવસ એક સર્વર ડાઉન થઈ ગયું અને રિપેર કરવામાં લાગે એ વાત સમજમાં આવે એવી નથી. જેથી કરીને મામલતદાર સાહેબને કીધું કે તમે જો ઉપર રજૂઆત કરો. સાહેબે ઉપર તપાસ કરીને કીધું છે કે 2 થી 3 દિવસમાં આ વસ્તુનું સમાધાન થઈ જશે. છતાં પણ જો જરૂરી કંઈક પણ ઉપર રજૂઆત કરવાની હોય તો કરવાની એમણે ખાતરી આપી છે. જી, આપનું નામ? મારું નામ કેયુર પટેલ, હું ખેડૂત છું. એના ગામ કેવુભાઈ, શું સમસ્યા છે ઈ-ધરામાં અને કયા પ્રકારની મુશ્કેલી ક્યાં ક્યાં રજૂઆત કરી? હવે ઈ-ધરામાં એવું થયેલું છે કે અમારે છેલ્લા 15 દિવસથી અમારી નકલ નથી નીકળતી ઓનલાઈન. સરકારની સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ છે, સરકારે રિપેર કરાવી નથી. એ લોકોનો સર્વર ડાઉન છે એમ કહીને અમને નકલ આપતા નથી. હવે અમારું કામ એનઆરઆઈનું કામ. બીજું કે અમારે અહીંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં યુટિલિટી શિફ્ટિંગ થઈ. બધી જગ્યાએ એ લોકોના પેમેન્ટ આવવાનો હોય ને બધું કામ હોય કે અમારે કાંઈ બ્લોક વિભાજન કરવાનું હોય કે દસ્તાવેજ કરવાનો હોય કે અમારે પેઢીનામું કરાવવાનું હોય, બધે નકલ જુએ. હવે એ લોકોની સિસ્ટમને આમાં જે પ્રોબ્લેમ છે તેને લીધે નકલ નીકળતી નથી. અમારા કામ અટવાયેલા છે. અમે જ્યારે જાય ત્યારે એ લોકો એક જ જવાબ આપે અમને કે ઉપર સિસ્ટમમાં પ્રોબ્લેમ છે એટલે નકલ નીકળતી નથી. હવે એના માટે ખેડૂતે શું કરવાનું? આખો દિવસ ખાલી આટા ફેરા જ કરવાના રોજ એ લોકોની જવાબદારી હોય કે નહીં કે નકલ ખેડૂતની ટાઈમ ટુ ટાઈમ નીકળે, સિસ્ટમને અપડેટ રાખે. વૈકલ્પિક કોઈ રસ્તો બતાવ્યો ખરો તમે? ના, એ લોકો એમ કીધું કે અમે ઉપર જાણ કરી છે, વહેલી તકે તમારું દૂર કરવું. છેલ્લા 15 દિવસથી અમને કંઈ નિકાલ મળ્યો નથી. પણ એવી જ હમણાં આજે મામલતદાર સાહેબને કહેવાય તો મામલતદાર સાહેબે આશ્વાસન આપ્યું છે કે 2-1 દિવસમાં તમારું કામનો નિકાલ થઈ જશે. જે પ્રોબ્લેમ છે ઉપરથી સર્વર રિપેર થઈ જશે ને તમારું કામ થઈ જશે. ઓકે.